સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 7 બાજુની આકૃતિમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. વ્યાસ પણ શોધવાનું છે અને શું શોધવાનું છે, પરિમિતિ પણ શોધવાની છે. વ્યાસ એટલે આપણને આપ્યો છે 10 સેમી. કેટલા સેમી આપ્યો છે? 10 સેમી આપ્યો છે. બરાબર, એટલે આવ્યો નથી પણ આપણે લખી દઈએ 10 સેમી વ્યાસ. બરાબર, ચોપડીમાં આપેલો છે પણ આમાં દેખાતો નથી. તો આપણે વ્યાસ પડી ગયો. વ્યાસ તો આપણે શોધી નાખ્યો. ડી બરાબર કેટલા છે? 10 સેમી. હવે શું શોધવાનું છે? વર્તુળાકાર, અર્ધવર્તુળાકારની પરિમિતિ શોધવાની છે. અર્ધવર્તુળાકારની પરિમિતિ શું કરવાની છે? શોધવાની છે. તો આપણે જે રીતે પરિમિતિ શોધીએ તે રીતે જ શોધીશું, પરંતુ આખા વર્તુળની પરિમિતિ કેટલી આવે? આખા વર્તુળાકારની પરિમિતિ કેટલી આવે? તો એની પરિમિતિ આવે, પરિમિતિ એટલે એક પ્રકારનો પરિઘ, તો પાઈ ડી. શું આવે? પાઈ ડી. આ આખા વર્તુળની છે, પરંતુ આપણે અડધા વર્તુળની જોઈએ છે ને, એટલે કયો શબ્દ આપેલો છે? અર્ધ વર્તુળાકારની પરિમિતિ. એટલે આને કેટલા વડે ગુણવાનું? 1/2 વડે ગુણવાનું છે. અને શું કીધું છે? વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે. એટલે આપણો જે જવાબ આવશે તેમાં કેટલા ઉમેરી દેવાના? આ 10 ઉમેરી દેવાના, વ્યાસ ઉમેરી દેવાના. ચાલો તો કરીએ. પાઈ બરાબર એટલે પણ 22/, કેટલા લઈશું? 7 લઈશું, અથવા તો 3.14 લઈએ. 3.14 સારું પડશે. તો 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા ડી બરાબર 10 અને 1/2. હવે બધાના અવયવો પાડી દઈએ. પહેલા પોઈન્ટ દૂર કરીએ. 314/100 દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે ગુણ્યા 10/, કેટલા આવે છે? 1 ગુણ્યા 1/2. હવે અવયવ પાડીશું. તો જુઓ, બધાનું ધ્યાન આટલે. આ એક શૂન્ય કેન્સલ, એટલે 10 નીકળી ગયા. 10 વાર 100 થાય, એ પણ ખબર છે. તો 157 ગુણ્યા 2, 157 દુ 314. બરાબર, આ એક ની લખે, આ એક ની લખે તો ચાલે. આ 157 ના વયો પાડ્યા પણ લખી દઉં છું. 1 ગુણ્યા 1. બરાબર, આ એક લખો, આ એક લખો. હવે આટલે શું બચ્યું? 10 ગુણ્યા 2. તો આ 2 કેન્સલ થઈ ગયા. 2 કેન્સલ. બરાબર, હવે શું બચ્યું? 157/10. એટલે આપણો જવાબ શું આવે? 15.7 મીટર. સેમીમાં છે. એટલે આપણને અર્ધવર્તુળાકારની પરિમિતિ મળી ગઈ 15.7 સેમી. હવે આપણે બીજા પેજ પર કરીશું. આ કોની પરિમિતિ મળી? અર્ધવર્તુળાકાર આકૃતિની પરિમિતિ કેટલી મળી આપણને? પરિમિતિ આપણને મળી 15.7 મીટર. હવે આપણે વ્યાસ સહિત અર્ધવર્તુળાકારની પરિમિતિ શોધવાની છે. વ્યાસ સહિત અર્ધવર્તુળાકાર આકૃતિની પરિમિતિ એ કેટલી આવશે? તો એ આપણે આ 15.7માં કેટલા ઉમેરવા પડશે? 10 ઉમેરવા પડશે, કેમ કે આ શું છે? વ્યાસ છે. શું છે આ? 10 વ્યાસ છે, 10 સેમી. તો કેટલા આવે? 25.7 સેમી. 15.7માં 10 ઉમેરીએ તો આપણને જવાબ મળે 25.7 સેમી. એટલે આટલે આવશે જવાબ. વ્યાસ સહિત અર્ધ વર્તુળ આકારની પરિમિતિ કેટલી આવશે? તો આવશે 25.7 સેમી. 2 મિનિટ હે.